જય સિયારામ। વર્ષ 2026ના રાશિ ભવિષ્યફળની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। મેષથી લઈ અને રાશિના જાતક મિત્રોનું આવનારું વર્ષ કેવું રહેશે, આવનારા વર્ષમાં કેટલા બદલાવો આવશે, દરેક ગોચરના દૃષ્ટિકોણથી જે ફળ છે એ ગ્રહોના ફળ કેવા મળશે, એ તમામ બાબતો ઉપર વિસ્તારથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ। વાત કરીએ હવે મીન રાશિની। મીન રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે દ, ચ, જ, થ। મિત્રો, મીન રાશિના જાતક મિત્રોને પ્રારંભિક તબક્કો જે સાડાસાતીનો છે એના કારણે શનિ મહારાજની સ્થિતિ, ગુરુની સ્થિતિ, રાહુની સ્થિતિ, કેતુની સ્થિતિ, મંગળની સ્થિતિ અને શુક્રની સ્થિતિ, આ દરેક ગોચરની સ્થિતિ કેવું ફળ આપશે, કેવું પરિણામ આપશે, એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તો મીન રાશિના જાતક મિત્રોના સૌથી પહેલાં વ્યવસાયના દૃષ્ટિકોણની જો વાત કરીએ તો વ્યવસાયના દૃષ્ટિકોણથી આખું વર્ષ અનુકૂળ બનતું નથી। વ્યવસાયની અંદર જેટલા પણ સંઘર્ષ કરી રહ્યા છો, વ્યવસાયમાં જેટલા નિયમો બનાવેલા છે, વ્યવસાયમાં જેટલા પ્રોજેક્ટ બનાવેલા છે, એ બધા કાગળ પર જ રહેશે। ખાસ કરીને નવા વ્યવસાયની શરૂઆત કરવામાં પણ ક્યાંક પીછેહટ થઈ શકે છે। શનિનું લગ્ન સ્થાને હોવાને કારણે આળસુ વૃત્તિને કારણે તમારા વ્યવસાયને તમે આગળ નહીં લઈ જઈ શકો, અથવા તો વ્યવસાયને આગળ વધારવામાં આપને ખૂબ કઠિનાઈઓ આવશે। તમારું કાર્યક્ષેત્ર પણ પ્રભાવિત થશે, પોતાનો વ્યવસાય પ્રભાવિત થશે, જેના કારણે આખું જીવન પ્રભાવિત થઈ શકે છે। ઈચ્છિત લાભની પ્રાપ્તિ ન પણ થાય। દશમ સ્થાન પર રહેલો ગુરુ અને શનિ ગ્રહની સંયુક્ત દ્રષ્ટિને કારણે નોકરી કરવાવાળા લોકોને પણ ક્યાંક ને ક્યાંક સ્થળાંતર કરવું પડે। ઉચ્ચ એટલે કે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત ન થઈ શકાય, જ્યાં છો ત્યાંને ત્યાં જ રહેવું પડે। એ સંઘર્ષને કારણે આપનું મન થોડું ખિન્ન થઈ શકે છે। પરંતુ 2 જૂન પછીથી ગુરુ મહારાજ એટલે કે જીવની પરિસ્થિતિ બદલાતા જે પરિસ્થિતિ છેલ્લા 6 મહિનાથી છે એમાં સુધારો નિશ્ચિત રૂપે આવશે। આવકના સ્ત્રોત જે છે એ ધીરે ધીરે વધશે। શેર બજારની અંદર અનુકૂળતા પ્રાપ્ત થશે। સાથે સાથે જ શનિના ગોચરના કારણે કેટલાક વિરોધી લોકો ઊભા થશે, કેટલાક શત્રુઓ લોકો ઊભા થશે, પણ તમારા વ્યવસાય દૃષ્ટિકોણને એ બદલી નહીં શકે। ક્યાંક તમારા કાર્યક્ષેત્રમાં અડચણ ઊભી થશે, પરંતુ તમારી મૂળ સ્થિતિને એ હલાવી નહીં શકે અથવા તો બદલી નહીં શકે। માટે વ્યવસાય દૃષ્ટિકોણથી આવનારું આ વર્ષ સામાન્ય બની રહેશે। વાત કરીશું હવે આપના આર્થિક દૃષ્ટિકોણની। આર્થિક દૃષ્ટિકોણની જો વાત કરવામાં આવે તો આ સ્થાન એ થોડીક ચઢાવ ઉતાર કરવાવાળું સ્થિતિ બની રહેશે। રાહુની પરિસ્થિતિને કારણે આપના જે આર્થિક તબક્કાઓ છે એમાં ઉત્તરોત્તર થોડું વધઘટ થયા કરશે, જેના કારણે આપની જે યોજનાઓ છે એ લાંબા ગાળા સુધી આપ લઈ જઈ શકશો નહીં। સાથે જ કોઈ પણ નિર્ણય લેવાનો થાય, આર્થિક દૃષ્ટિકોણથી કોઈ પણ નિર્ણય લેવાનો થાય એમાં મિત્રો થોડીક સાવધાની રાખશો તો જ સફળતા મળશે। અણધાર્યું અથવા તો વિચાર્યા વગરનું રોકાણ મુસીબત ઊભી કરી શકે છે। હા, એવું બની શકે છે કે વર્ષના મધ્યભાગ પછીથી કોઈ નવા ધંધા માટે તમે રોકાણ કરી શકો, નવી બાબત માટે રોકાણ કરી શકો, અને એ જો પોતાની જન્મકુંડળી આધારિત જો તમે કર્યું હશે તો એમાં નિશ્ચિત સુધારો અથવા તો લાભ મળવાના પૂર્ણ યોગ એ બની રહ્યા છે। એકંદરે એવું કહી શકાય કે આર્થિક દૃષ્ટિકોણથી પણ આવનારું આ જે વર્ષ છે એ થોડુંક સામાન્ય બની રહેશે। વાત કરીશું આપના પરિવાર, કૌટુંબિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે। મિત્રો, પરિવારની જો વાત કરવામાં આવે તો પરિવારમાં વાતાવરણ બહુ સારું રહેશે। પરિવારનો સહયોગ મળશે, પોતાના જીવનસાથી સાથેનો સહયોગ મળશે, પોતાના જે કોઈ અટકાયેલા કાર્યો છે અથવા તો છેલ્લા કેટલાય સમયના સંઘર્ષને પોતાના માતા પિતા અથવા તો પોતાના આપ્તજનો સમજી શકશે, જેનાથી આપણને બળ અને ટેકો જરૂરથી પ્રાપ્ત થઈ શકે। સાથે જ સામાજિક દૃષ્ટિકોણમાં વાત કરવામાં આવે, પારિવારિક દૃષ્ટિકોણથી વાત કરવામાં આવે તો પોતાની માતાનો સહયોગ આ વર્ષ દરમિયાન આપને ખૂબ મળવાનો છે, અને માતાના સહયોગને કારણે પોતાના માતૃપક્ષ એટલે કે પોતાના મામાની બાજુથી પણ સારા એવા સફળતા અને સારો એવો સહયોગ મળવાને કારણે તમે ખૂબ આગળ પ્રગતિ કરી શકો છો। વાત કરીશું આપના સંતાન યોગની। સંતાન સંબંધિત વાત કરવામાં આવે તો આ વર્ષ સંતાન સંબંધિત બાબતો માટે
થોડુંક સામાન્ય બની રહેશે. સાથે જ પોતાના જે બાળકો છે, પોતાના સંતાનો છે, એ ખૂબ મહેનત કરે છે, ખૂબ પરિશ્રમ કરે છે અને છતાં સફળતા નથી મળતી એ અંગે આપ પણ ચિંતિત હશો. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. પોતાના સંતાનો 1 જૂન પછીથી ખૂબ સારી એવી પ્રગતિ કરી શકશે. પોતાના સંતાનો ઈચ્છિત મુકામ સુધી પહોંચી શકશે અને જે કોઈ વિચાર વિમર્શ પોતાના સંતાનોએ પોતાના કેરિયર માટે વિચારીને રાખ્યો છે એ પૂર્ણ થતાં આપ ખૂબ પ્રગતિ અને ખૂબ રીતે શાંતિ અનુભવી શકો છો. સાથે જ જે કોઈ નવદંપતિ અથવા તો જે કોઈ યુવાન યુવતી પોતાના નવા સંતાન માટે એટલે કે પોતાના બાળક માટે ઈચ્છા કરે છે એ લોકો માટે પણ આવનારું આ વર્ષ એ શુભ બની શકશે. સંતાન સંબંધે સારા પરિણામ આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થઈ શકશે. પોતાના વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો માટે પણ આવનારું આ વર્ષ એ અંશતઃ સારું બનશે. અત્યાર સુધી જેટલી તૈયારી કરી છે એ તૈયારીમાં સફળતા મળે. અત્યાર સુધી જે કોઈ બાબતો તમે પોતાના વિદ્યાભ્યાસ માટે લઈને આવ્યા છો એ પણ સારું બને. ઉચ્ચ અભ્યાસ અર્થે સારી એવી કોલેજમાં એડમિશન મળવાથી આપનું મન શાંત રહી શકે. પણ શરત એટલી છે કે જ્યાં એડમિશન મળ્યું છે એને આપ સારી રીતે કેરી ફોરવર્ડ કરશો તો આપના જીવનની અંદર ખૂબ ઉન્નતિ આવશે. સાથે જો યાત્રાની વાત કરવામાં આવે તો યાત્રા પ્રવાસ પણ આ વર્ષ દરમિયાન ખૂબ સારો એવો બની રહેશે. યાત્રા પ્રવાસને કારણે જેટલું આપણે ત્યાં દેશી કહેવત પણ છે ને કે જે ફરે છે એ ચરે છે અને જે બાંધ્યો છે એ ભૂખ્યો મરે છે. એટલે મીન રાશિના જાતક મિત્રો બંધાયેલા રહેતા નહીં. ભલે અત્યારે વ્યવસાય દૃષ્ટિકોણથી, નોકરીના દૃષ્ટિકોણથી, સંતાનના દૃષ્ટિકોણથી થોડું ઘણું ચેલેન્જિંગ થોડોક સમય છે, પરંતુ બહુ ચિંતા કરવાની જરૂર નથી. જેટલો પ્રયત્ન કર્યા કરશો, જેટલું ભ્રમણ કર્યા કરશો એટલું જ આપને લાભ થશે. વાત કરીશું આપના સ્વાસ્થ્યની. સ્વાસ્થ્ય સંબંધિત જેટલી પણ બાબતો છે એમાં ક્યાંય ગંભીરતા થોડી ઘણી લેવી આપના માટે જરૂરથી બનશે. પોતાના સ્વાસ્થ્ય ઉપર જો પહેલું ચિંતન કરશો તો બધી જ બાબતોને બાજુ પર મૂકી અને સ્વાસ્થ્યનું ચિંતન કરવું આપના માટે શ્રેષ્ઠ બની રહેશે. અને સ્વાસ્થ્ય તમારું સારું હશે તો જ આપ પ્રગતિ કરી શકશો. પોતાના લોહી વિકાર સંબંધિત, પોતાના શરીરમાં જે લોહીનું ભ્રમણ ચાલે છે અથવા તો લોહી સંબંધિત મુસીબતો આ વર્ષ દરમિયાન ન સર્જાય એની કાળજી રાખશો. સાથે સાથે જ હાઈ બ્લડ પ્રેશર અથવા તો કોઈ પણ એવી સમસ્યાથી પીડિત છો તો એમાં પણ એનું શીઘ્રાતિશીઘ્ર નિર્ણય લઈ અને એ સ્વાસ્થ્ય ઉપર વિજય મેળવી લેવો આપના માટે અત્યંત આવશ્યક બની રહેશે. એના માટે આહાર, વ્યાયામ, ધ્યાન અને ભક્તિ આ બધાનું મિશ્રણ થશે તો આપનું સ્વાસ્થ્ય પણ આવનારા સમયની અંદર શ્રેષ્ઠ બની રહેશે. મીન રાશિના જાતક મિત્રો, આપની સાડા સાતીનો તબક્કો પણ અત્યારે ચાલી રહ્યો છે. આપ ઘણા બધા સંઘર્ષથી પસાર થઈ રહ્યા છો. ઘણા બધા તબક્કાઓ એવા છે કે જ્યાં ધારી સફળતા મળતી નથી. ખૂબ મૂંઝવણ છે, શું કરવું શું ન કરવું એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો ચિંતા કરવાની જરૂર નથી. મીન રાશિના જાતક મિત્રો, એક શ્રેષ્ઠ ઉપાય કરવા માત્રથી જ આપના જીવનને આપ બદલી શકો છો. અને એમાં જો શ્રેષ્ઠ ઉપાય હોય તો આપ શનિવારના ઉપવાસની શરૂઆત કરી શકો છો. શનિવારના દિવસે ઉપવાસ કરવો, એક સમયે જમી અને ઉપવાસ કરવાથી શનિ મહારાજ સંબંધિત જેટલા કષ્ટ છે એનું નિરાકરણ લાવી શકાશે. દર શનિવારના દિવસે કાળી વસ્તુનું દાન કરવું આપના માટે અત્યંત લાભદાયી બનશે. દર શનિવારના દિવસે હનુમાનજી મહારાજની ઉપાસના કરવી આપના માટે સૌથી શ્રેષ્ઠ બની રહેશે. અને શનિવારના દિવસે કાળા અળદનું દાન કરવું એ પણ આપના માટે સર્વશ્રેષ્ઠ બની રહેશે. શનિ મંદિરે જઈ સરસવના તેલનો ભગવાન શનિદેવને અભિષેક કરવો એ પણ આપના માટે સર્વશ્રેષ્ઠ બની રહેશે. આ તમામ બાબતો શનિદેવ સંદર્ભિત છે અને સાડા સાતીની અંદર શનિ મહારાજની પૂજા અર્ચના જેટલી પણ કરશો એટલી આપના માટે લાભદાયી બની રહેશે. શનિ મહારાજને, ભગવાન હનુમાનજીને કેન્દ્ર સ્થાને રાખી અને કરેલા તમામ ઉપાય એ આપના જીવનની અંદર ખૂબ ઉન્નતિકારક બનશે. અને મીન રાશિના જાતક મિત્રો, આવનારું આપનું આ જે વર્ષ છે એ ભગવાનની કૃપાથી, મહાકાલની કૃપાથી ખૂબ ઉન્નતિવાળું બની રહે. સાડા સાતીના ઓછામાં ઓછા કષ્ટ આપ ભોગવી શકો એવી જ ભગવાન મહાકાલને પ્રાર્થના કરી આપ સૌ દર્શક મિત્રોને જય સિયારામ, જય મહાકાલ.